ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9, જેનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણની કાર્યપદ્ધતિ. તેમ આપણે છેલ્લા લેક્ચરમાં પૂરું કર્યું પ્રાણી સંવર્ધન છે, એની એ ટુ ઝેડ ડિટેલ છે આપણે જોઈ લીધી. હવે આજે આપણે જોઈશું વનસ્પતિ સંવર્ધન. જો આપણને પ્રાણી સંવર્ધન ખબર પડી હશે તો વનસ્પતિ સંવર્ધન આપણા માટે એકદમ સરળ છે, બરાબર. એ જ કોન્સેપ્ટ આની અંદર આપણે એપ્લાય કરવાના છે, મેથડ એ જ છે. ફક્ત ફરક એટલો કે અહીંયા પ્રાણીની જગ્યાએ વનસ્પતિનો યુઝ કરવાનો છે, બરાબર. તો અહીંયા આપણે પહેલાં ટાઇટલ આપી દઈએ છીએ વનસ્પતિ સંવર્ધન. ચલો હવે પહેલા પ્રશ્ન પૂછી લઈએ કે વનસ્પતિ સંવર્ધન કેમ. તો જવાબ મળે જે રીતે આપણને પ્રાણી સંવર્ધનમાં મળે તો એ રીતે, બરાબર. ભાઈ વનસ્પતિ છે એના ઉત્પાદનમાં વધારો કરવાનો. તો વિવિધ વનસ્પતિની જાતિઓના ઉત્પાદનમાં વધારો કરવા માટેનો આ હેતુ છે વનસ્પતિ સંવર્ધન, બરાબર. હવે જરૂરિયાત કેમ પડી આની? ભાઈ વનસ્પતિ સંવર્ધનની જરૂરિયાત કેમ પડી? તો ધીમે ધીમે આપણે જોઈએ છીએ એ પ્રમાણે વસ્તીની અંદર વધારો થતો જાય છે, પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. અને આ બંને જાતિઓ એટલે કે જે પ્રાણી છે અને જે મનુષ્ય છે, અલ્ટિમેટલી એમના ખોરાકનું સાધન પ્રત્યક્ષ ગણો કે પરોક્ષ ગણો શું છે? વનસ્પતિ છે. કારણ કે વનસ્પતિ આપણે જાણીએ છીએ મુખ્ય ઉત્પાદકો છે, પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક તૈયાર કરે છે. જેટલી વનસ્પતિનું સંવર્ધન વધુ જ કરશું એટલી એના ઉપર નભતી પ્રાણીઓની જાતિઓ પણ આપણને વધારે જોવા મળશે. અને વનસ્પતિ બી હશે ને પ્રાણીઓ હશે તો ફાયદો અલ્ટિમેટલી મનુષ્યને થવાનો છે, બરાબર. એટલે જે વધતી જતી જે વસ્તી છે અને જે ખાદ્ય ઉત્પાદનોની માંગ જે વધતી જાય છે એને સંતોષવા માટે આ એક રામબાણ ઇલાજ છે જેનું નામ છે વનસ્પતિ સંવર્ધન. ખ્યાલ આવી ગયો? ઓકે. તો વનસ્પતિ સંવર્ધનથી તમે ખાદ્ય ઉત્પાદનોની જે વધતી માંગ છે એને સંતોષી શકો છો. ખાદ્ય ઉત્પાદનોની વધતી માંગને પૂરી કરી શકાય છે. ઓકે. હવે આપણે આપણી ભારતની વાત કરીએ તો ભારતની અંદર તો આપણે વનસ્પતિ સંવર્ધન વિકસ્યું ધીમે ધીમે. એના કારણે ખાદ્ય ઉત્પાદનની જે જરૂરિયાત હતી એને પહોંચી વળે એટલા તો સક્ષમ થઈ ગયા, પણ સાથે સાથે એટલા પણ સક્ષમ થયા કે ભાઈ કેટલીક વનસ્પતિની જે જાતિઓ છે એનો આપણે નિકાસ પણ કરીએ છીએ, એટલે કે એક્સપોર્ટ પણ કરીએ છીએ, બરાબર. પણ આ બધું પોસિબલ થયું બિકોઝ ઓફ શાના કારણે? વનસ્પતિ સંવર્ધનના કારણે. ખ્યાલ આવી ગયો? કે હવે વનસ્પતિ સંવર્ધન મુદ્દાની અંદર તમને એવું સમજાવે છે કે ભાઈ વનસ્પતિ સંવર્ધન અત્યારે જે હાલની તારીખમાં આપણે જે કરીએ છીએ એની અંદર ઘણા બધા વિજ્ઞાન સામેલ થઈ ગયેલા છે, બરાબર. પહેલાંના જમાનાની અંદર ને જે હજારો વર્ષો પૂર્વે પણ આવા પ્રયોગો થતા હતા. એવું નહીં કે ભાઈ વનસ્પતિ સંવર્ધન થતું હતું નહીં. એ વખતે બી વનસ્પતિ સંવર્ધનના આઈડિયા લોકોના દિમાગમાં હતા અને એ પણ વનસ્પતિ સંવર્ધન કરતા હતા. પણ એ વખતનું જે વનસ્પતિ સંવર્ધન છે એની અંદર જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કાંઈ વખત ખબર નથી આ વિજ્ઞાન શું છે અને શું નહીં, બરાબર. પેશી સંવર્ધન છે એનું કોઈ નોલેજ હતું નહીં. જનીન શું છે એ પણ ખબર હતી નહીં, બરાબર. એટલે કે આણ્વીય જીવ વિજ્ઞાન શું છે એ પણ ખબર હતી નહીં. ખ્યાલ આવી ગયો? એટલે એ વખતે પણ વનસ્પતિ સંવર્ધનના પ્રયોગો થતા હતા. ખ્યાલ આવી ગયો? કે અને એ જે પ્રયોગો છે એના આધારે એવું કહે છે કે અત્યારે જે જાતિઓ જોવા મળે છે અસલમાં આપણને અમુક કેટલીક સારી અને કુશળ જાતિઓ અત્યારે જોવા મળે છે. તો એવું કહેવા માંગે છે કે ખરેખર આ અત્યારે જે જાતિઓ જોવા મળે છે એ પહેલાંના સંકરણનું પરિણામ હોવું જોઈએ. પૂર્વજોએ જે સંકરણ કરેલા છે એ એના સંકરણના આધારે અહીંયા અત્યારે હાલ જે વનસ્પતિની જાતિઓ છે વિકસી રહી છે એવું માની શકાય, બરાબર. અને બધા પુરાવા પણ છે આપણી જોડે, મારી જોડે તો નથી પણ બુકમાં લખેલું છે એવું, બરાબર. એવા બધા પુરાવા પણ છે કે ભાઈ આ પ્રક્રિયા તમે અત્યારે હાલ વનસ્પતિ સંવર્ધન કરો છો તો આપણે કોઈ નવાઈ કરતા નથી. તમારા બાપ દાદાઓએ હજારો વર્ષો પૂર્વે કરેલું છે. આંકડો આપેલો છે, આંકડો યાદ રાખીશું. 9000થી 11000 વર્ષ પૂર્વે પણ વનસ્પતિ સંકરણ થયેલું છે એવા લેખિત પુરાવા મળેલા છે. ઠીક છે? કે પછી એક નાનકડું વાક્ય વનસ્પતિ સંવર્ધનની શરૂઆતમાં તમને લખીને બતાવેલું છે
તો એ શું કહેવા માંગે છે કે ભાઈ વનસ્પતિ સંવર્ધન એક પ્રકારનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. આ વાક્ય બેઠું મગજમાં ઉતારી લેજો. બરાબર. ભાઈ વનસ્પતિ સંવર્ધન શું છે? એક પ્રકારનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. કુશળ વ્યવહાર છે. આ શું કહેવા માંગે છે કે વનસ્પતિ સંવર્ધન આપણે કરીએ છીએ તો આપણો હેતુ એક જ હોય છે કે ભાઈ સંતતિની અંદર આપણને જે લક્ષણો જોઈએ છે મળે, માનવ કલ્યાણ ઉપયોગી જે પણ ફાયદા છે આપણને સંતતિની અંદર મળી જાય. બરાબર. ઓકે. તો આવું કુદરતી રીતે શક્ય બનશે કે ભાઈ કુદરતી રીતે બે અલગ અલગ લાક્ષણિકતા ધરાવતી વનસ્પતિ છે, નજીક આવે, બંને એકબીજા સાથે સંકરણ કુદરતી રીતે કરે, તમારા ઈરાદા વગર, તમારા ઇન્ટેન્શન વગર એવું થાય ના. તો વનસ્પતિ સંવર્ધન માટે ઇન્ટેન્શન, ઈરાદો તો જોઈએ ને, નિયત કરવી પડે. બરાબર. એટલે ઈરાદાપૂર્વક, એમ કૃત્રિમ કુદરતી રીતે ના થાય કે ભાઈ વનસ્પતિ આવી ગઈ, વનસ્પતિ સંવર્ધન થઈ ગયું, નવી જાતિ પેદા થઈ ગઈ ને એવું કુદરતી રીતે થાય નહીં. વનસ્પતિ સંવર્ધકે આ કરવું પડે એમ કહેવાનો મતલબ. એટલે ઈરાદાપૂર્વક શું થાય? આ વનસ્પતિ સંવર્ધન ઈરાદાપૂર્વક થાય છે. ક્લિયર? અનેક પ્રકારનો કુશળ વ્યવહાર છે. બરાબર. કે ભાઈ એવું નહીં કે ભાઈ કોઈ એરો ગેરો નથ્થું ઘેરો આવીને સંકરણ કરી દે થઈ જાય. એના માટે નોલેજ જોઈએ, એના માટે કુશળતા જોઈએ, એના માટે એક્સપર્ટાઇઝ જોઈએ. ખ્યાલ આવી ગયો કે ભાઈ તમારે સંતતિની અંદર કયા પ્રકારના લક્ષણો જોઈએ છે, તો તમે કયા પ્રકારના બે વનસ્પતિના છોડ લેશો, કઈ રીતે પ્રજનન કરાવશો, આ બધું નોલેજ હોવું જોઈએ, એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. એટલે એક પ્રકારનો કુશળ વ્યવહાર છે. એમ આડેધડ જેને મન ફાવે એમ બે છોડવા ભેગા કરીને કંઈક બનાવી દે, નવી જાતિ પેદા થઈ જાય ને, એવું હોતું નથી. ઉતરી મગજમાં વાત? એટલે આ વાક્ય તમારા મગજમાં ફિટ કરી લેજો કે ભાઈ વનસ્પતિ સંવર્ધન શું છે? ઈરાદાપૂર્વકનો એક કુશળ વ્યવહાર છે. અને એક 9,000 ને 11,000 વાળો આંકડો મગજમાં નાખી દેજો કે ભાઈ આટલા વર્ષો પૂર્વે પણ તમે નવાઈ કરી છે નહીં, આગળ બધા લોકોએ વનસ્પતિ સંવર્ધનના પ્રયોગો કરેલા છે. અને આજે જે વનસ્પતિની જાતિઓ જોવા મળે છે, બની શકે છે કે પૂર્વ સંવર્ધનનું પરિણામ હોઈ શકે છે. બોલો, વાત મગજમાં ઉતરી? ઓકે. બીજી બધી થોડી ઘણી સ્ટોરી છે કે જે આપણે આમાં કરી લઈએ, પછી આનો કોર મુદ્દો છે શરૂ કરીએ. બરાબર ને? ઓકે. તો આપણે વનસ્પતિ સંવર્ધનથી આપણો હેતુ એ છે કે ભાઈ વનસ્પતિની ઉત્પાદકતામાં વધારો થાય, એવી વનસ્પતિ આપણે પેદા કરી શકીએ કે જેની અંદર પોષણ મૂલ્ય વધારે હોય, એમિનો એસિડનું મૂલ્ય વધારે હોય, કાર્બોદિતનું મૂલ્ય વધારે હોય, રોગ પ્રતિકારકતા કીટકો સામે લડવાની હોય, રોગ પ્રતિકારકતા ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, એની સામે લડવાની હોય. એવી વનસ્પતિની નવી જાતો વિકસાવીએ કે જે ઊંચા તાપમાને પણ પોતાનું રક્ષણ કરી શકે. એવી વનસ્પતિની નવી જાતો વિકસાવીએ કે જે ઠંડી સામે પણ રક્ષણ મેળવી શકે. એવી વનસ્પતિની જાતો પણ વિકસાવીએ કે જે ક્ષાર સામે, શુષ્કતા સામે પણ ટકી શકે. આ આપણો હેતુ. બરાબર ને? આ બધા હેતુ સર થશે બીકોઝ ઓફ શાના કારણે? વનસ્પતિ સંવર્ધનના કારણે. ઠીક છે ને? આપણું કોઈ એમ છે ને, એવું નહીં કે ભાઈ સવારે ઉઠીને સપનું આવે ચલો વનસ્પતિ સંવર્ધન કરીએ, ના એવું છે. આપણું કોઈ કેમ છે? અત્યારે હાલ જે વનસ્પતિની જાતિઓ જોવા મળે છે, બરાબર, કે ભાઈ એની અંદર એટલો બધો દમ છે નહીં. દમ ઇન ધ સેન્સ કે ઉત્પાદકતા કેવી છે? ઓછી છે. રોગ પ્રતિકારકતા બરાબર છે નહીં. બેક્ટેરિયા વાયરસનું હાલતે ચાલતે અને ચેપ લાગી જાય છે કે આપણે જોઈએ કે ના હવે આપણી જોડે આટલી જમીન જ છે, હવે મારે ઉત્પાદકતા વધારવી હોય તો મારે નવી વનસ્પતિની જાતિઓ છે વિકસાવવી પડે છે. અને એના માટે આપણે સહારો લઈએ છીએ વનસ્પતિ સંવર્ધનનો. આટલી ખબર પડી કે વનસ્પતિ સંવર્ધનની અંદર 2 S યાદ રાખજો. બરાબર? તમે એક તો સંસ્કરણ, એક શું છે અને બીજું સંકરણ. તો વનસ્પતિ સંવર્ધન શું છે અસલમાં? તો વનસ્પતિ સંવર્ધન સંસ્કરણ અને સંકરણનું પરિણામ છે. સંસ્કરણ અને સંકરણનું પરિણામ છે. બરાબર? ઓકે. એટલે વનસ્પતિમાં આપણે કરીએ છીએ પહેલાં તો સંસ્કરણ. સંસ્કરણ સંસ્કાર એટલે કે લાક્ષણિકતાઓ. એટલે શું? હા, એટલે આમાં આપણે 2 વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતી વનસ્પતિ છે એને પસંદ કરીએ છીએ. બરાબર? સંસ્કરણ કીધું, સંસ્કરણ કર્યું. શું કર્યું? અને બંને વચ્ચે કરાવીએ છીએ સંકરણ. એટલે વનસ્પતિ સંવર્ધન શું છે? સંસ્કરણ પ્લસ સંકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અત્યારના જમાનામાં આપણે થોડા એડવાન્સ થઈએ છીએ. વંશ પરંપરાગત જે પદ્ધતિઓ છે એ તો ખરી જ, એની સાથે આપણે જ્યારે અત્યાધુનિક પદ્ધતિઓ છે મેળવી લઈએ એટલે વનસ્પતિ સંવર્ધનમાં થઈ જાય સોનામાં સુગંધ. શું થઈ જશે? સોનામાં સુગંધ. તો એ બધી પદ્ધતિઓ કઈ? તો આમાં તમે વનસ્પતિ સંવર્ધન કરો છો, પણ હવે નવી ટેકનિક છે એનો આપણે શું કરશું? ઉપયોગ કરશું. બરાબર? ઓકે.
તો આપણે લખીએ છીએ કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યા, જનીન ઇજનેરી વિદ્યા. એ જ રીતે તમે અહીંયા યુઝ કરો છો ભ્રૂણ વિદ્યા. આ બધાનું નોલેજ તમે યુઝ કરો છો આની અંદર. પેશી સંવર્ધન, આણ્વિક જીવ વિજ્ઞાન, આ બધા શબ્દો ક્યાંક ક્યાંક તમને એમના એક્સપ્લેનેશનમાં મળી જશે. બરાબર, ઓકે. એટલે જે 25 છે એ ખાલી હાઇલાઇટ કરું છું અત્યારે. આખા વાક્યો આપણી જોડે લખવાનો સમય છે નહીં. બરાબર, એનો જે સાર, એનો જે હેતુ નિચોડ છે, હું તમને બોલતો જાઉં છું. ખ્યાલ આવી ગયો? ઓકે. અને એનો કોઈ મતલબ બી નથી લખવાનો અહીંયા. બરાબર. તો પેશી સંવર્ધન છે આણ્વિક જીવ વિજ્ઞાન, જેને કહેવાય છે મોલેક્યુલર બાયોલોજી. એટલે અત્યારે હાલ જે આપણે વનસ્પતિ સંવર્ધન કરી રહ્યા છીએ એમાં બધાની હેલ્પ લઈએ છીએ. ઇજનેરી જનીન વિદ્યા, જીનેટિક્સની હેલ્પ લઈએ છીએ. મોલેક્યુલર બાયોલોજી એટલે કે આણ્વિક જીવ વિજ્ઞાનની હેલ્પ લઈએ છીએ. પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધન છે એની હેલ્પ લઈએ છીએ. એમ્બ્રિયોલોજી એટલે કે ભ્રૂણ વિદ્યા, બધાની હેલ્પ લઈને સારામાં સારું વનસ્પતિ સંવર્ધન છે આપણે કરીએ છીએ. અને સારામાં સારી વનસ્પતિની વિવિધ જાતો આપણે વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના થકી આપણે જે હેતુ નક્કી કરેલો છે હેતુ આપણો પૂરો થાય. ખ્યાલ આવી ગયો? તો આ બધી ચર્ચાઓ તમને વનસ્પતિ સંવર્ધનના ઇન્ટ્રોડક્શનમાં કરીને આપેલી છે. ઠીક છે. છેલ્લા ફકરામાં તમને કીધેલું છે કે વનસ્પતિ સંવર્ધન થકી વનસ્પતિની કયા પ્રકારની જાતો આપણે પેદા કરી શકીએ છીએ. ઓવરઓલ એમ આપ્યો. શું આપ્યો? એમ, લક્ષ્ય આપ્યું કે ભાઈ વનસ્પતિ સંવર્ધન તમે કરશો તો વનસ્પતિની વિવિધ જાતો જેવી કે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ સામે તમને શું આપશે? રક્ષણ આપશે. તાપમાન, ઠંડી, ક્ષાર, શુષ્કતા સામે ટકી રહેશે. કીટક, જીવાત સામે પણ તમને શું આપશે? રોગ પ્રતિકારકતા આપશે. અને એવી વનસ્પતિની જાતો કે જેની અંદર પોષણ મૂલ્ય કેવું હશે? ઊંચું હશે. તો આ પ્રકારની વિવિધ વનસ્પતિની જાતિઓ વિકસાવવાનો આપણો હેતુ છે અને એ આપણો કમ્પ્લીટ થશે બીકોઝ ઓફ વનસ્પતિ સંવર્ધન. સેટ? ખ્યાલ આવી ગયો? કે હવે આપણે એના કોર મુદ્દાની વાત કરીએ. બરાબર, કે ભાઈ મેં તમને કીધું કે ચલો ભાઈ વનસ્પતિ સંવર્ધન આપણે એક રિસર્ચ કરીએ, આપણે એક પ્રોજેક્ટ શરૂ કરીએ. ઓકે, તો એના માટે પહેલાં જ અહીંયા એક વાક્ય લખી દીધું છે મેં, ઈરાદાપૂર્વકનો કેવો કુશળ વ્યવહાર છે તેનું તમને નોલેજ હોવું જોઈએ. તો વનસ્પતિ સંવર્ધન છે એને અલગ અલગ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. એના પગથિયા છે, સ્ટેપ્સ છે. બરાબર, તો એ સ્ટેપ્સ વાઇઝ આપણે જશું તો વનસ્પતિ સંવર્ધનની અંદર આપણે નવી અને સ્થાયી જાતિઓ વિકસાવવા માટે સફળ થઈ શકીએ છીએ. બરાબર, તો સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, થોડાક ફાસ્ટ જઈશું. જે મુદ્દાઓ લખવાની જરૂર છે એ જ લખીશ, બાકી હું તમને સમજાવી દઈશ. ક્લિયર ને? કારણ કે ઓલરેડી આપણે આની જે થીમ છે, થીમ એ ઓલરેડી પ્રાણી સંવર્ધનની થીમ જ છે. થીમ કોની છે? હા, થીમ એ જ છે. ક્લિયર? ઓકે. તો પહેલું સ્ટેપ આપણે અહીંયા લઈશું. તો પહેલા સ્ટેપની અંદર વનસ્પતિ સંવર્ધનમાં હોય છે ભિન્નતાનું એકત્રીકરણ. એના મુદ્દા પહેલાં તો યાદ રાખવાના છે ખાસ. બરાબર, તો એક પહેલો મુદ્દો છે ભિન્નતાનું એકત્રીકરણ. જોઈએ શું કહેવા માંગે છે. હવે નામ આવ્યું ભિન્નતા એટલે સીધું જ આપણને યાદ આવે કે જનીન. શું યાદ આવે? બરાબર, એટલે જે ભિન્નતા વનસ્પતિની વિવિધ જાતિઓમાં હોય, પ્રાણીની વિવિધ જાતિઓમાં હોય કે મનુષ્યોની અંદર પણ, જે પણ અત્યારે હાલ આપણે બધા અહીંયા બેઠા છીએ, છે તો બધા હોમો સેપિયન્સ જ ને. બરાબર ને? તેમ છતાં પણ બધાની અંદર થોડી ઘણી વિવિધતા છે. ચાલ, બાલ, ડાલ, સ્વભાવ, ફલાણું ઢીકણું. બરાબર ને? ઓકે. એ બીકોઝ ઓફ શાના કારણે? જનીનિક ભિન્નતાના કારણે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે જે ભિન્નતા છે એ ભિન્નતાનું મુખ્ય કારણ માનવામાં આવે છે જનીનોની અંદર રહેલી ભિન્નતા. બરાબર, સમજી લો કે આપણે અહીંયા બેઠા છીએ, હું અહીંયા છું. બરાબર, મારી અંદર જે ભિન્નતા જોવા મળે છે એ મારા પૂર્વજોના જનીનોની અંદરથી આવી હશે. બરાબર, અથવા તો પ્રજાતિની અંદરથી અથવા તો મારા પૂર્વજોની અંદરથી આવી હોય. ક્લિયર ને? ઓકે. એટલે કહેવાનો મતલબ એમ કે જેમ જેમ જનીનો છે એમ મતલબ જનીનોની અંદરથી જ ભિન્નતા છે આગળ જતી હોય છે. પણ અહીંયા આપણે વાત કરવાની છે વનસ્પતિના સંદર્ભમાં. શાના સંદર્ભમાં? વનસ્પતિના સંદર્ભમાં. સમજી લો કે હાલની આપણી કોઈ જોડે વનસ્પતિની જાત છે. બરાબર, હાલની વનસ્પતિની જાત. ઓકે, તો હાલની આ જે વનસ્પતિની જાત છે એની અંદર તમને કોઈ ભિન્નતા જોવા મળે છે તો એનો મતલબ એમ કે કદાચ આ ભિન્નતા એની કોઈ જંગલી જાતમાંથી પણ આવી હોવી જોઈએ. બરાબર, ઓકે. અથવા તો એની કોઈ જે પ્રજાતિ છે, પૂર્વ પ્રજાતિ, એ પૂર્વ પ્રજાતિમાંથી તેની અંદર જનીનોના કારણે એની અંદર ભિન્નતા આપણને જોવા મળે છે. એટલે આ મુદ્દાનો કહેવાનો મતલબ એમ છે કે
વનસ્પતિ સંવર્ધનમાં આપણે શું કરીએ છીએ તો ભિન્નતાનું એકત્રીકરણ કરીએ છીએ. બે અલગ અલગ લાક્ષણિકતા ધરાવતી, બે અલગ અલગ ભિન્નતાઓ ધરાવતી વનસ્પતિ છે એને એકઠી કરીએ છીએ. તો અહીંયા આપણને જે અત્યારે હાલ જે વનસ્પતિની જાતિઓ જોવા મળે છે ને હાલ જે વિવિધતા જે જોવા મળે છે એ હોઈ શકે કે ભાઈ એની જે પૂર્વ જંગલી જાતિ હોય અથવા તો એની જે પ્રજાતિ હોય એની અંદર જનીનો જે હશે એ એની અંદર ટ્રાન્સફર થયા હશે, એટલે એની અંદર આપણને જોવા મળે છે વિવિધતા. અને ભિન્નતાનું એકત્રીકરણનો મતલબ એવો પણ થાય છે કે આપણે વનસ્પતિ સંવર્ધનની અંદર બે અલગ અલગ લક્ષણો ધરાવતી વનસ્પતિઓ છે એનું બે અલગ અલગ લક્ષણો ધરાવતી વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરીશું. અલગ અલગ લક્ષણો જે વનસ્પતિમાં જોવા મળે છે બિકોઝ ઓફ જનીનોની ભિન્નતાના કારણે જોવા મળે છે. અહીંયા એક નાનકડી વ્યાખ્યા બીજી યાદ રાખવાની છે. વ્યાખ્યાનું નામ છે જનન રસ સંગ્રહણ. જનન રસ સંગ્રહણ, બરાબર. જનન રસ સંગ્રહણ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ સજીવ હોય અથવા તો વનસ્પતિની જાતિ હોય એની અંદર જે જોવા મળતા જનીનો છે એ જનીનોની અંદર જે કારકો છે એ કારકોનો સરવાળો એટલે કે શું કહેવાય? જનન રસ સંગ્રહણ, બરાબર. તો અહીંયા વ્યાખ્યા લખી દઉં છું હું, બરાબર. સજીવની અહીંયા આપણે લખીશું વનસ્પતિની એના સંદર્ભમાં, બરાબર. કોઈ પાકની જાતિમાં જનીનોના કારકોના સરવાળાને અથવા તો સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહે છે. જનન રસ સંગ્રહણ કહે છે. હવે કારકો શું છે? તો કારકોથી મતલબ તમારે જનીન જ કાઢવાનો છે. કારકોથી મતલબ શું છે? જનીન છે. આપણે હમણાં એક વસ્તુ ભણેલા, મેં તમને મેન્ડલ વિશે એના પ્રયોગ વિશે સમજાવેલું. ભાઈ મેન્ડલ છે એ આ પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ કરતો હતો, કેપિટલ ટી. ઓકે, તો આ જે કેપિટલ ટી છે આ બંને થયા કારકો. શું કહેવાય? આ બંને વૈકલ્પિક કારકો કહેવાય. ક્લિયર? પણ પાછળથી એવું શોધાયું કે ભાઈ આ બંને વૈકલ્પિક કારકો જે મેન્ડલ કહેતા હતા કારકો એ અસલમાં નીકળ્યા જનીન. શું નીકળ્યા? જનીન નીકળ્યા. ક્લિયર? કે તો કોઈ પણ સજીવ છે એ સજીવની અંદર જે જનીનો રહેલા હોય, જનીનો માટેના જે કારકો છે એનો સરવાળો એને જનન રસ સંગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. હાલી ખબર પડી ગઈ? ઓકે, એટલે એક સ્ટેપ અહીંયા આપણું પૂરું થયું. શું હતું? ભિન્નતાનું એકત્રીકરણ, બરાબર. એટલે આપણે ભિન્નતા દર્શાવતી વનસ્પતિઓ છે એનું અહીંયા કરવું પડે છે એકત્રીકરણ, અને એના માટે જવાબદાર છે જનીનો એટલે કે જનન રસ સંગ્રહણ. એ અહીંયા આપણે સાર્થક કર્યું. ક્લિયર? ચલો, બીજું સ્ટેપ શું છે? તો બીજા સ્ટેપમાં છે પિતૃઓની પસંદગી અને મૂલ્યાંકન. પિતૃઓની પસંદગી અને મૂલ્યાંકન શું કહેવા માંગે છે સમજીએ. હવે તમારે નક્કી તો કરવું પડે ને. સમજી લો કે ભાઈ હું પોતે ફાર્માસિસ્ટ છું, બરાબર છે. હવે મારે કોઈ દવા શોધવી છે તો મારે એનો એમ તો બનાવવું પડે કે મારે ડાયાબિટીસમાં રિસર્ચ કરવું છે, કે ડાયાબિટીસની દવા શોધવી છે, કેન્સરની દવા શોધવી છે, વોટ એવર. તો મારે તય તો કરવું પડે ને કે મારે કયા પ્રકારની દવા શોધવી છે. તો એ રીતે અહીંયા પણ તમારે કયા પ્રકારની સંતતિ જોઈએ છે એમ કે ભાઈ ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી, બરાબર, કે રોગો સામે પ્રતિકારકતા દર્શાવતી. એટલે તમારા મગજમાં કોઈ લક્ષણો સેટ તો થવા જોઈએ ને કે ભાઈ મારે જે સંતતિ અથવા તો કોઈ વનસ્પતિની મારે નવી જાત વિકસાવવી છે તેની અંદર મારે આ લક્ષણો જોઈએ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો એ સંતતિની અંદર જે તમારે લક્ષણો જોઈતા હોય એવા લક્ષણો ધરાવતા પહેલાં તમારે પસંદ કરવા પડે પિતૃઓ. શું કરવા પડે? હા, બરાબર. ઓકે, તો સમજી લો કે આ કોઈ એક વનસ્પતિ છે, છોડ છે, આ એક બીજી વનસ્પતિ છે, બરાબર. ઓકે, હવે તમે કોઈ એક લક્ષણને આપણે કહીએ છીએ કે ભાઈ એ, અને એક બીજું લક્ષણ છે એને હું બી નામ આપું છું, બરાબર. અહીંયા સમજી લો કે એ એટલે કે ઊંચી ઉત્પાદકતા. એ એટલે તમે સમજી લો કે ઊંચી ઉત્પાદકતા, અને બી એટલે તમે સમજી લો કે રોગ પ્રતિકારકતા, બરાબર. કે હવે મારે એવી સંતતિ પેદા કરવી છે કે જેની અંદર આ બંને આવી જાય. એ સંતતિની અંદર એ જે નવી વનસ્પતિની જાતિ પેદા થશે એની અંદર ઊંચી ઉત્પાદકતા પણ હોય અને રોગ પ્રતિકારકતા પણ હોય. ઓલ ઇન વન. શું કહેવાય? ઓલ ઇન વન. ક્લિયર? એટલે મારે નક્કી કરવું પડે કે ભાઈ મારે આ બે લાક્ષણિકતાઓ જે તે સંતતિ છે, જે તે નવી જાતિ વિકસશે એની અંદર જોઈએ છે. એટલે એ લાક્ષણિકતાઓ ધરાવતી વ્યક્તિગત પિતૃઓ તમારે પસંદ કરવા પડે. એટલે એક પિતૃ અહીંયા મેં પસંદ કર્યો જેની અંદર શું છે?
ઊંચી ઉત્પાદકતા છે, અને એક બીજો પિતૃ પસંદ કર્યો કે જેની અંદર રોગ પ્રતિકારકતા ઊંચી છે. આની ઉત્પાદકતા ઓછી છે પણ આની રોગ પ્રતિકારકતા વધારે છે, આની ઉત્પાદકતા વધારે છે પણ આની રોગ પ્રતિકારકતા ઓછી છે, પણ મારે બંને એકની અંદર જ જોઈએ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આપણે એવા પહેલાં પિતૃઓની શું કરવી પડે? પસંદગી કરવી પડે. જે તમે લક્ષણો સંતતિમાં ઉતારવા માંગો છો એ લક્ષણો ધરાવતી વનસ્પતિની પિતૃઓની પસંદગી કરવી પડે. તમે પસંદગી કરી લીધી, અહીંયા પિક્ચર પૂરું થતું નથી. તમે જે પિતૃઓ પસંદ કરીને લાયા એનું તમારે મૂલ્યાંકન કરવું પડે. મૂલ્યાંકન એટલે શું? તો મૂલ્યાંકન એટલે કે ખરેખર આ જે વનસ્પતિ છે ખરેખર ઊંચી ઉત્પાદકતા ધરાવે છે કે કેમ, કે પછી તમે જે લઈને આવ્યા છો એ કશું છે નહીં. બરાબર? ઓકે. ખાલી તમે એને બાહ્ય સ્વરૂપીય લક્ષણોને જોઈને તમે નક્કી કરીને આવ્યા છો ના. એટલે તમારી જોડે જે પિતૃ આવે છે એનું તમારે શું કરવું પડે? મૂલ્યાંકન કરવું પડે. બરાબર? કે ખરેખર એની અંદર ઊંચી ઉત્પાદકતા છે કે કેમ ચેક કરવું પડે. બરાબર? માની લેવાય નહીં. એ રીતે અહીંયા પણ કે ભાઈ આની અંદર રોગ પ્રતિકારકતા શક્તિ રહેલી છે કે કેમ એને ચેક કરવું પડે. એટલે અહીંયા બીજા સ્ટેપમાં આપણે કરવાની છે પિતૃઓની પસંદગી. બરાબર? અને એવા પિતૃ આપણે પસંદ કરશું કે જે લાક્ષણિકતાઓ આપણે સંતતિમાં જોઈએ છે. બરાબર? પસંદ કર્યા પછી એમનું શું કરવું પડે છે? મૂલ્યાંકન કરવું પડે છે. આ સ્ટેજ પૂરું થઈ ગયું. બરાબર? ઓકે. હવે આપણી જોડે આવી ગયા 2 પિતૃઓ. ક્લિયર છે? 2 છોડ આવી ગયા અને આ બંને છોડની અંદર એવી લાક્ષણિકતાઓ છે કે જે આપણને જોઈએ છે. ઇઝી. ત્રીજું સ્ટેપ. તો ત્રીજા સ્ટેપની અંદર શું છે? તો આ જે પસંદ કરેલા પિતૃઓ છે એમની વચ્ચે પરસંકરણ. પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ. કે તો અહીંયા આપણે લખીશું પસંદ કરેલા પિતૃઓ વચ્ચે. અહીંયા પરસંકરણ છે ને એ શબ્દ તમે યાદ રાખજો. બરાબર? તો વનસ્પતિ સંવર્ધનમાં જે પિતૃઓ છે પિતૃ વચ્ચે પહેલાં કરાવવામાં આવે છે પરસંકરણ. અને ઓબ્વિયસ પરસંકરણ જ હોય ને, કારણ કે આ બંનેની શું છે જાતો કેવી હોય છે? અલગ અલગ હોય છે, એટલે થાય પરસંકરણ. સમજી લો કે આ રીતે હું અહીંયા એક છોડ અહીંયા એક વનસ્પતિ દોરું છું. બરાબર? અહીંયા લાક્ષણિકતા જે આપણે આગળથી નામ આપતા હોય છે ફરીથી અહીંયા નામ આપું છું. તો આપણા જે પસંદ કરેલા પિતૃઓ આ બંને વચ્ચે આપણે કરાવીએ છીએ સંકરણ. આમાં તમે પાછી એ સ્ટોરી કરી શકો છો આપણે અહીંયા આગળ કરી કે ભાઈ એક વનસ્પતિ છે એની અંદર ઊંચી ઉત્પાદકતા છે, બીજી વનસ્પતિ છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હવે આ બંને લાક્ષણિકતાઓ મારે સંતતિમાં જોઈએ છે કે જે પિતૃઓની અંદર હાજર છે, તો પિતૃઓ વચ્ચે આપણે કરાવવું પડશે પરસંકરણ. એ સ્ટોરી તમે આમાં કરી શકો છો. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે પરસંકરણ કરાવવું કઈ રીતે? તો એની પણ નાનકડી સ્ટોરી છે, ઓલરેડી આપણે ભણી ગયા છીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનવાળા ચેપ્ટરમાં. કૃત્રિમ સંવર્ધન ભણ્યા બધા? એમાં 2 વસ્તુ આવતી હતી, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. હા કે ના? ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. જો પુષ્પદ્વિલિંગી હોત તો આપણે કરતા હતા ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ બંને થતું હતું. જો એક લિંગી હોત તો ફક્ત થતું હતું બેગિંગ, ઇમેસ્ક્યુલેશન થાય નહીં. બરાબર ને? અને એ કેવું હતું? કૃત્રિમ સંવર્ધન. એટલે એમાં શું થાય? આપણને જે પરાગરજ અથવા તો જે પરાગરજની લાક્ષણિકતા આપણને જે ગમે છે એ જ લાક્ષણિકતા ધરાવતી પરાગરજ જ પરાગાસન ઉપર એટલે કે પરાગાસન ઉપર સ્થાપિત થતી હતી. બરાબર? કે અનવોન્ટેડ એટલે કે અનિચ્છનીય. બરાબર? હરતી ફરતી પરાગરજ છે આવે નહીં. ઓકે. એટલે અહીંયા આપણે શું કરાવીએ છીએ? સંકરણ. અને સંકરણ મેં વનસ્પતિ સંવર્ધન આપણે કીધું કેવું છે? ઇરાદાપૂર્વકનું. બરાબર? ઓકે. તો માની લઈએ કે આ જે છોડ છે એની તમે કલેક્ટ કરી લીધી પરાગરજ. શું કલેક્ટ કરી? બરાબર ને? ઓકે. અને આ પરાગરજનો તમે છંટકાવ કરો છો આ વનસ્પતિના માદા પુષ્પ ઉપર અથવા તો એ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર. ક્લિયર? ઓકે. ચલો, હવે આ પરાગરજ આપણે છાંટીએ. હવે આ પરાગરજ પર તમે કેવી છાંટી કે જેની અંદર ઈચ્છિત લક્ષણો રહેલા છે? એવી પરાગરજ તમે કૃત્રિમ સંવર્ધનની મદદથી અહીંયા જે બીજો છોડ છે એના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર તમે છંટકાવ કરો છો. હવે આગળની પ્રક્રિયા કુદરતી રીતે થશે. પરાગ નલિકા આવશે, અહીંયા ફલન થશે, પછી અંડક બનશે. બરાબર? અંડકનું બીજમાં રૂપાંતરણ થશે, બીજાશયનું ફળમાં રૂપાંતરણ થશે. એટલે તમને મળશે બીજડા. શું મળશે? બીજ મળશે. આલી ખબર પડી? કે હવે આ જે બીજ છે એ બીજનું તમારે કરી દેવાનું વાવેતર. એ બીજનું શું કરવાનું? હા, એ બીજનું તમે કરશો વાવેતર. અને આ બીજના અંકુરણ થકી તમને હવે મળશે નવી સંતતિ. શું મળશે? નવી સંતતિ. બોલો, સમજાયું? હા કે ના? ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા એક ત્રીજું સ્ટેજ પૂરું થયું.
પસંદ કરેલ પિતૃઓ વચ્ચે સંકરણ. ક્લિયર છે કે? ચલો ચોથું સ્ટેજ, ચોથી પ્રક્રિયા શું કહેવા માંગે છે? તો પુનઃ સંયોજિત જાતિઓ અથવા તો સંતતિ, પુનઃ સંયોજિત સંતતિ નું પરીક્ષણ. એટલે કે અહીંયા જે સંતતિ પેદા થઈ છે એ સંતતિ એવું નહીં, તમારે માની નહીં લેવાનું કે ભાઈ આ જે સંતતિ છે એની અંદર આ બંનેની લાક્ષણિકતાઓ બધાની અંદર આવી જ ગઈ હશે એવું જરૂરી છે નહીં. ક્લિયર ને? ઓકે. તેના માટેનું આ સ્ટેપ છે કે જે પુનઃ સંયોજિત સંતતિ પેદા થઈ છે એ પુનઃ સંયોજિત સંતતિનું તમારે કરવું પડે છે પરીક્ષણ અને મૂલ્યાંકન. ક્લિયર છે કે? એટલે આમાં કરવામાં શું આવશે કે ભાઈ આ જે સંતતિ તમે લીધી, બરાબર, હવે એવું જરૂરી નહીં, શક્ય એવું બની શકે કે ભાઈ આના પ્રચ્છન્ન જનીનો અને આના પ્રચ્છન્ન જનીનો બંને ભેગા થઈને કોઈ એક છોડ પેદા થયો હોય તો આ છોડની અંદર બંને લાક્ષણિકતાઓ ના પણ હોય. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જે સંતતિઓ પેદા થશે અને મેન્ડલના પ્રયોગોમાંથી એવું પણ સાબિત થાય છે કે તમે આ રીતે જ્યારે સંકરણ કરો છો ત્યારે સમજી લો કે આપણે 1000 બીજ વાવી દીધા. કેટલા વાવ્યા? હા, 1000 બીજ વાવી દીધા. શક્ય છે કે 1000 બીજમાંથી આપણી જોડે 70 કે 80 છોડવાઓ જેવા આવશે કે જેની અંદર ઈચ્છિત લાક્ષણિકતાઓ રહેલી હશે. બાકીના છોડવાઓની અંદર ઈચ્છિત લાક્ષણિકતાઓ ના પણ જોવા મળે. બરાબર? એટલે ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિનો ગુણોત્તર ખૂબ જ ઓછો જોવા મળે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે એવું નહીં, ગેરંટી નહીં કે ભાઈ આ સંકરણ કરાવ્યું એટલે પતિ ગયું, રાજા થઈ ગયા, આપણે બધી સંતતિ હવે સારી જ આવશે ને, એવું હોતું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલા માટે આ ચોથું સ્ટેપ છે કે પુનઃ સંયોજિત સંતતિ. એટલે આ બધી કેવી કહેવાશે? હા, પુનઃ સંયોજિત સંતતિ છે એનું પણ મૂલ્યાંકન કરો તમે. આની અંદર પણ ચેક કરો કે ભાઈ ખરેખર આની અંદર ઊંચી ઉત્પાદકતા અને રોગપ્રતિકારક શક્તિ રહેલી છે કે કેમ. ખ્યાલ આવી ગયો? એના માટે એના કરવા પડે, તમારે ટેસ્ટિંગ, પરીક્ષણ કરવા પડે, પ્રયોગો કરવા પડે. ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ સંતતિની અંદર પણ ઈચ્છિત લક્ષણો આવે છે કે નહીં. આલી ખબર પડી? ઓકે. હવે તમે પરીક્ષણ કર્યું, તમે મૂલ્યાંકન કર્યું, બરાબર, ઓકે. અને એવા તમે કોઈ 2 સારા એવા છોડ સિલેક્ટ કરી લીધા, બરાબર, સંતતિમાંથી. ક્યાંથી કર્યા? સંતતિમાંથી, બરાબર ને, કે જેની અંદર ઈચ્છિત લક્ષણો રહેલા છે. હવે શું કરશો? હવે આ જાતિઓ તો આગળ તમારે વિકસાવવી જ છે ને ભાઈ. આ જાતિઓનો તો આપણે વેપાર કરવાનો છે. ક્લિયર ને? ઓકે. તો આવી જ જાતિઓ આપણને મળતી જ રહે એના માટે હવે આપણે કરવાનું અંતઃ સંવર્ધન, જે રીતે કર્યું હતું ને ઈસારડેલ, બરાબર ને? ઓકે. તો એ જ રીતે અહીંયા તમને જે જાતિ મળી, બરાબર, તમે અહીંયાથી આ જે પેઢી હતી, સંતતિ હતી પુનઃ સંયોજિત, એમાંથી કેટલા એવા હતા કે જેની અંદર પ્રચ્છન્ન જનીનો હતા, કેવી સંતતિ હતી કે જે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકતી હતી નહીં, હાનિકારક જનીનોવાળી પણ સંતતિ હતી, તે બધાને આપણે કરીએ છીએ દૂર. સારા સારા લોકોને આપણે સિલેક્ટ કર્યા. બરાબર? મૂલ્યાંકન અને પરીક્ષણ કરીને. કઈ રીતે? મૂલ્યાંકન અને પરીક્ષણ કરીને. ઠીક છે કે? તો આમની વચ્ચે હવે કરાવવામાં આવે છે અંતઃ સંવર્ધન. જેમ જેમ તમે અંતઃ સંવર્ધન કરાવતા જશો એમ એમ તમને વનસ્પતિની શુદ્ધ જાત મળતી જશે. શું મળશે? હા, વનસ્પતિની શુદ્ધ જાત મળતી જશે. બરાબર? તો અંતઃ સંવર્ધન હવે અહીંયા સ્ટાર્ટ કરવું પડે. ક્લિયર ને? હવે પર સંવર્ધન કરાય. પર સંવર્ધન કરશો તો પાછી આખી લોટ આખો ચેન્જ થઈ જશે. ક્લિયર? એટલે આ જે તમે પસંદ કરી સંતતિ, એ સંતતિ વચ્ચે અંતઃ સંવર્ધન કરાવવામાં આવે છે. કરાવતા જશો અંતર સંવર્ધન, એટલે જે હાનિકારક જાતો છે, પ્રચ્છન્ન જાતો છે, ઉત્કૃષ્ટ દેખાવ ન કરી શકતી એવી જાતો છે, બધી કેવી થશે? અલગ પડતી જશે. અને સારી સારી જાતો, સારી સાદી સંતતિ છે, તમે આવતા જશો અને અંતર સંવર્ધન કરાવતા જશો. બરાબર? એટલે આનો હેતુ એ છે કે અંતર સંવર્ધન તમે પ્રાપ્ત કરી શકો છો વનસ્પતિની શુદ્ધ જાતિઓ. અંતઃ સંવર્ધનથી આપણે જે રીતે પ્રાણીમાં શુદ્ધ જાતિઓ મેળવી તેવી જ રીતે અહીંયા, બરાબર, તો વનસ્પતિની શુદ્ધ જાતિઓ મેળવાય છે. અને શુદ્ધ જાતિઓ મેળવશો કેમ? અંતઃ સંવર્ધન કરીને, પણ આમાં થાય છે સમયુગ્મતા. શું થશે? સમયુગ્મતા. એટલે કે સારો દેખાવ કરતા પ્રભાવી જનીનો અને શુદ્ધ જનીનો એક જગ્યાએ જમા થશે. આટલી ખબર પડી ગઈ કે? ચલો, હવે આ રીતે આપણે અંતઃ સંવર્ધન કર્યા અને હવે સાબિત થઈ ગયું કે ના, હવે આપણે જે જોઈએ છે પ્રોપર વનસ્પતિની જાતિ મળી ગઈ.
ક્લિયર? આપણે ખુશ થઈ ગયા કે ના, હવે આપણને નવી જાતિ છે પ્રાપ્ત થઈ ગઈ કે જેની અંદર શું રહેલું છે? ઊંચી ઉત્પાદકતા અને રોગપ્રતિકારક શક્તિ બંને રહેલી છે. આપણે વનસ્પતિની નવી જાત વિકસાવી સંકરણ કરીને. ખાલી ખબર પડી ગઈ. હજુ પણ ખુશ થવાની જરૂર છે નહીં, હજુ 5મું સ્ટેપ આવે છે. બરાબર? ઓકે. એટલે આ જે વનસ્પતિની તમે નવી જાતિ વિકસાવી છે એ વનસ્પતિની નવી જાતિ છે એનું પણ તમારે કરવું પડશે મૂલ્યાંકન, એની પણ મુક્તિ, અને પછી આપણે કરવું પડે વ્યાપારીકરણ. ક્લિયર? ઓકે. તો નવી જાતિઓનું અહીંયા કરવું પડે છે પરીક્ષણ, અવાજ નહીં. પછી આપણે કરવી પડશે એમની મુક્તિ, અને એ જ રીતે આપણે કરશું એનું વેચાણ એટલે કે વ્યાપારીકરણ. ચલો મુદ્દો ફટાફટ સમજાવી દઉં, ધ્યાન રાખો. તો નવી જાતિઓનું પરીક્ષણ, વ્યાપારીકરણ અને મુક્તિ આ શું કહેવા માંગે છે? મુક્તિ મીન્સ કે લોન્ચિંગ, પ્રોડક્ટ લોન્ચ કરીએ ને આપણે, એ મુક્તિ. બરાબર છે? હવે તમે આ નવી જાતિ સેટ કરી દીધી, બરાબર કે? પણ આ તો તમે નાના પાયે પ્રયોગ કર્યો હશે ને. તમારી જે લેબ હોય કે તમારી જેટલી પણ વોટેવર જે પ્રોજેક્ટનો જે એરિયા ક્ષેત્ર હોય, મર્યાદિત ક્ષેત્રની અંદર તમે આનો પ્રયોગ કર્યો છે. બરાબર? ઓકે. પણ તમારે ઓવરઓલ વર્લ્ડ વાઇડ કે નેશન વાઇઝ કે સ્ટેટ વાઇઝ તમારે આ વસ્તુ રિલીઝ કરવી હોય, બરાબર, તો તમારે દેશના અલગ અલગ આબોહવાકીય વિસ્તારો જે છે એ બધાની અંદર તમારી જે પ્રોડક્ટ છે એને ટેસ્ટ કરવી પડે. બરાબર ને? ઓકે. સમજી લો કે અહીંયા મેં મકાઈની કોઈ નવી જાત વિકસાવી છે, કોઈ નવી જાત આપણે મકાઈની વિકસાવી છે. બરાબર? ચલો આ જ નવી જાત છે એને હું સેલિંગ કરવા, વેચવા જાઉં છું ક્યાંક કાશ્મીરમાં કે ગમે ત્યાં. બરાબર? પણ ત્યાં જે મકાઈની જાતિ છે, બરાબર, એ ખેડૂત એવું કહે છે કે ભાઈ આ તમે જે નવી જાતિ વિકસાવીને લાવો છો ત્યાં એના કરતાં તમારે આ જાતિ જુઓ, આની અંદર વધારે ઉત્પાદકતા છે. ત્યાં આપણે ભાંઠા પડીએ ને. ખ્યાલ આવી ગયો? એટલે આપણે શું કરવું પડે? આ જે નવી જાતિ મકાઈની વિકસાવી છે એ, બરાબર, દેશની અંદર જેટલા પણ મતલબ અલગ અલગ આબોહવા વિસ્તારની અંદર જે અલગ અલગ પ્રદેશની અંદર જે ખેડૂતો છે, ખેડૂતોના ખેતરોની અંદર પણ આ જે જાતિઓ છે એમને વિકસાવવા માટે, એટલે એમનું પરીક્ષણ કરવા માટે ટેસ્ટિંગ કરવું પડે. આ જાતો ત્યાં પણ વિકસાવવી પડે. એટલે ત્યાં, કારણ કે આબોહવા અહીંયા આપણે સમજી લો કે રિસર્ચ કર્યું, અહીંયા આબોહવા કેવી છે? અલગ છે. શક્ય હોય કે બધા દેશના અલગ અલગ ખૂણાઓમાં આબોહવા કેવી હશે? અલગ અલગ હશે. ક્લિયર ને? તો અલગ અલગ આબોહવા ધરાવતા વિસ્તારોની અંદર પણ આ તમારી નવી જાતિ સારું પરફોર્મ કરે છે કે નહીં એ ચેક કરવું પડે ને. તો તમે વર્લ્ડ વાઇડ કે નેશન વાઇઝ તમે એને રિલીઝ કરી શકો છો, બાકી કરી શકાય નહીં. પેલું લઈને કે ભાઈ અમારા અસમમાં તો આના કરતાં સારી જાતિ આવે છે, કે ના કે? એટલે પહેલાં દરેક ક્ષેત્રમાં તમારે શું કરવું પડે? એનું પરીક્ષણ. અને દરેક ઋતુમાં, 3 ઋતુની અંદર, શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને દરેક પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં તમારે વિવિધ ખેડૂતોના ખેતરોની અંદર આને વિકસાવવી પડે. પછી એ ખેડૂતો તમને રિપોર્ટ આપે કે ભાઈ તમે જે જાતિ આપી છે, બરાબર, એ અમારી આબોહવાની અંદર સારું પરફોર્મ કરે છે, અને અમે જે જાત વિકસાવીએ છીએ એના કરતાં પણ સારું પરફોર્મ કરે છે. બરાબર? અને સાથે સાથે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે કે આ જાતો તમે ત્યારે વિકસાવતા હોય અને પરીક્ષણ કરતા હોય ત્યારે બધી પરિસ્થિતિ ઉત્તમ રાખવાની. કેવી રાખવાની? ઓપ્ટિમમ. સારામાં સારું ટેમ્પરેચર, સારામાં સારી સિંચાઈની પદ્ધતિ, સારામાં સારી પોષણની એટલે કે જે ખાતર હોય એ ખાતર આપવાની પદ્ધતિ, બધું કેવું મેન્ટેન કરવાનું? સારામાં સારું ઓપ્ટિમમ મેન્ટેન કરવાનું. પછી એવું નહીં કે ભાઈ સિંચાઈ બગાડી દીધી પછી કહે કે આ વનસ્પતિની જાતિ તો બેકાર છે, બેકાર જ હોય ને, સિંચાઈ બરાબર કરી નથી. એટલે વિકસાવવાની કરી આ બધી જાતિઓ, ટેસ્ટિંગ બી કરવાનું, પણ બધું કન્ડિશન કેવી રાખવાની? ઓલમોસ્ટ ઓપ્ટિમમ રાખવાની. પછી રિપોર્ટ કરવાનું, પછી રિપોર્ટ માગવાનો બધા જોડે કે ભાઈ રાજસ્થાન કે ભાઈ હરિયાણા કે ફલાણું કે કર્ણાટક કે વોટ એવર, દરેક આબોહવાકીય જે ક્ષેત્રો છે એમાં તમારી જાતિએ કેવું પરફોર્મ કર્યું એનો ડેટા કલેક્ટ કરો. બરાબર? અને જો એની અંદર તમે સફળ થાવ છો તો પછી તમે એની મુક્તિ કરી શકો છો અને તમે એનો બિઝનેસ એટલે વ્યાપારીકરણ કરી શકો છો. પછી તમે કોઈને કહી શકો કે લે ભાઈ આ મારી મકાઈની નવી જાતિ છે, તો આની અંદર તમારી અહીંયા જે વનસ્પતિની જે સ્થાનિક મકાઈની જાતિ છે એના કરતાં આમાં એમ્યુનો એસિડનું પ્રમાણ ડબલ છે. પણ આવું બધું ક્યારે કહી શકીએ? આપણા જે ક્ષેત્ર વિસ્તારોની અંદર આપણે પ્રયોગો કર્યા હોય, વિવિધ ઋતુની અંદર પ્રયોગો કર્યા હોય, અને વિવિધ આબોહવાકીય વિસ્તારોની અંદર પ્રયોગો કર્યા હોય અને સફળ થયા હોય તો. બોલો, સેટ થઈ ગયું મગજમાં? બરાબર ને? ઓકે. તો આ છે આપણા 5 સ્ટેપ્સ શાના માટેના? વનસ્પતિ સંવર્ધન માટેના. પહેલું કયું હતું? બીજું સ્ટેપ છે પિતૃઓની પસંદગી અને મૂલ્યાંકન. ત્રીજું છે પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ. પછી જે પુનઃસંયોજિત જાતિઓ મળી, બરાબર, એનું મૂલ્યાંકન અને પરીક્ષણ, અને નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. આ બધા સ્ટેપ સિક્વન્સમાં પણ યાદ રાખવાના, ક્રમમાં યાદ રાખવાના. એટલે કદાચ MCQ ની અંદર આ બધા સ્ટેપ્સ મૂકેલા હોય આડા આવડા, તમને કીધો ગોઠવો,
ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આ પ્રકારના સવાલો પણ પૂછાતા હોય છે. એક બીજો પંચ આની અંદર યાદ રાખવાનું છે, પુનઃસંયોજિત સંતતિવાળા મુદ્દાની અંદર, કે આની અંદર જે જાતિઓ છે એને તમારે સ્થાયી બનાવવી હોય તો કરવું પડે અંતઃસંવર્ધન. પછી આ ઉપરથી જે રેલો આવે છે પરસંકરણ કરાય નહીં. પહેલા મુદ્દાની અંદર એક પંચ યાદ રાખવાનો, આની વ્યાખ્યા જનન રસ સંગ્રહણ છે. ક્લિયર છે કે? તો અહીંયા આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ, બાકીની ચર્ચા કાલે.